माताजी भाई केम छो बधा भाईओ मजा में हशो तो स्वागत है आज एक नवा वीडियो में। तो भाई आज आप काम करवाना है बाइक टेक्सी अंदर और भाई टाइम की बात करिए तो भाई टाइम थयो छे 12 वागे ने भाई 11 मिनिट एटले कि भाई आज आप बाइक टेक्सी अंदर भाई काम करीशू नाइट में। तो भाई घना बधा भाईओना कमेंट आ रहा था कि भाई नाइट में काम केवुं छे, नाइट में काम केवुं छे बाइक टेक्सी अंदर। और भाई हाँ कि नाइट में काम करવું सेफ्टी है कि नहीं। तो भाई જોઈએ आज आप काम करीशू 12 वाग्याथी लईने सवार सुधी जेम बने एम कोशिश करीशू सवार सुधी काम करवानुं। तो જોઈએ કેટલા રૂપિયાનું કામ થશે ને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે। તો બાઇકનો ભાઈ કાંટો છે એ હું 0-0 કરી દઉં છું। તો જોઈએ કેટલા કિલોમીટર આપણી ગાડી ફરે છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે। અડધો કલાક વેઇટિંગ કર્યા પછી ઉબેરની અંદર ભાઈ રાઈડ આવી ગઈ છે અને નરોડા હરિદર્શનથી લઈને જવાના છે એમને કાલુપુર રેલવે સ્ટેશન। પિકઅપની વાત કરીએ તો ભાઈ ટોટલ 3 કિલોમીટરનું ભાઈ પિકઅપ હતું અને લગભગ ભાઈ 10 કિલોમીટરથી જેવું લઈને જવાના છે। તો પિકઅપ લોકેશન ઉપર ભાઈ ના પહોંચી ગયો છું, લઈને જવાના છે એમને કાલુપુર। તો જઈએ અને કરીએ ભાઈને ફટાફટ પિકઅપ। લોકેશન ચોકડી પર પૂરું થાય 9275। सीधू जतो रे। चलो भाई टोटल 10 किलोमीटर राइड है और 20 मिनिट लागशे अમને પહોંચવા। हाँ ओके थैंक यू। चलो भाई राइड थी गई है कम्प्लीट। टोटल 99 रुपया और 78 पैसानी राइड थी। ऑनलाइन पेमेंट भाई करावी लीधुं है वॉलेटनी अंदर। चलो एक बाजू थी गई अहींया ऊभा। 100 रुपया भाई पूरा कर दीधा। शू बात है भाई, थैंक यू सो मच भाई। चलो 99 रुपया लेवाना था और भाईए पेमेंट कर दीधुं है 100 रुपया पूरू। जो लो पेमेंट पण भाई आपणुं आवी गयुं। तो हूँ छुं अत्यारे भाई कालुपुर रेलवे स्टेशन। तो जोरे जोरे चालू करी दीए रेपिडो में ऑनलाइन अने ओला में पण भाई ऑनलाइन थई गई। चलो त्रणेय एप्लिकेशन में भाई ऑनलाइन थई गयो छुं अने आ राइड आपणे जे अत्यारे हाल लो भाई नथी जोवुं। अत्यारे हाल भाई जे आपणे राइड लईने आव्या एना आपणे केटला पैसा मळ्या ए जोई लईए। तो टोटल भाई 92 रुपया आपणे मळी गया छे। 13 किलोमीटर गणी लो भाई। 3 किलोमीटर पिकअप हतुं अने 10 किलोमीटर आपवाना हता। तो आम तो भाई जोवा जईए तो किलोमीटरे भाई नथी एवुं भाई पिकअप लेवुं ना होय तो किलोमीटरना तो भाई 10 रुपया आपे छे। तो करिए नेक्स्ट राइडनुं अहींया वेटिंग अने जेम बने एम भाई आपणे मोटी राइड लेवानी कोशिश करीशुं। तो भाई तरत ज राइड मळी गई बीजी आपणने। तो भाईने लईने जवाना छे कालुपुर रेलवे स्टेशनथी गोता। बोलो बिन
પિન બોલો. હા 95 95 34 બે જાઓ. ઓનલાઈન છે, ઓનલાઈન કેશ છે છૂટા છે ઓનલાઈન કરી દો સર. ઓનલાઈન એ ગલે આવો ને હા ચલો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. 130 રૂપિયા ભાઈના જોડે લેવાના હતા તો ભાઈ છૂટા કરીને આપે છે. ટોટલ ભાઈ કાલો પૂરતી જ મને રાઈડ મળી ગઈ હતી અને કિલોમીટરની વાત કરીએ તો 14 કિલોમીટર લઈને આવવાના હતા અને 14 કિલોમીટરના 130 રૂપિયા એમના જોડે લેવાના છે. તો 14 કિલોમીટરના આપણને કેટલા આપ્યા જોઈ લઈએ. તો ભાઈ 14 કિલોમીટરના ટોટલ ભાઈ આપ્યા છે 115 રૂપિયા. તો હું છું અત્યારે ભાઈ ગોતા. તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ શેમાં આવે છે તો જોરે જોરે ચાલુ કરી દઈશું. ઓલા ઉબેર રેપિડો. ભાઈ 15 મિનિટ વેટિંગ કર્યા પછી ત્રીજી રાઈડ આવી ગઈ. એ પણ ભાઈ આપણી ઉબેરમાં 750 મીટરથી પિકઅપ હતું. પિકઅપ લોકેશન ઉપર પહોંચી ગયો છું અને ભાઈને લઈને જવાના છે ન્યૂ રાણી. ચાલો ભાઈ આ છે ભાઈ. બરાબર 11 86 83 બોલો. અહીંયા ઓકે લો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ અને 70 રૂપિયા પેમેન્ટ ભાઈએ ત્યાંથી જ ઓનલાઈન કરી દીધું હતું. ચલો રાઈડ થઈ ગઈ આપણી કમ્પ્લીટ. જોરે જોરે ચાલુ કરી દઈએ. રેપિડો અને ઓલા ઉબેર તો આપણું ચાલુ જ છે. અરે ભાઈ અત્યારે રાત્રે અપડેટ માગે છે બોલો રેપિડો શું કરું ભાઈ. ચાલો અપડેટ તો કરવા મૂકી દીધું છે. જોરે જોરે ચાલુ કરી દઈએ. ઓલા 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 ઓલા. તો ભાઈ ટોટલ કિલોમીટરની વાત કરીએ તો ભાઈને ભાઈ પિકઅપની વાત કરીએ તો 750 મીટરનું ભાઈ પિકઅપ હતું અને ડ્રોપ લોકેશન હતું ભાઈ 6 કિલોમીટર. તો ટોટલ આ રાઈડના આપણને મળ્યા છે ટોટલ ભાઈ 84 રૂપિયા સોરી ભાઈ 64 રૂપિયા મળ્યા છે આ રાઈડના આપણને. તો ભાઈ ઉબેર ભાઈ રેટ તો ભાઈ સારો આપે છે રાતના ટાઈમે. ખબર નહીં ભાઈ દિવસમાં પણ આવો રેટ આપતો હશે કેમ કે ભાઈ બહુ ટાઈમ થઈ ગયો. લગભગ 20 થી 25 દિવસ થઈ ગયા છે આપણે બાઇક ટેક્સીમાં કામ કરે. અને ભાઈ ખાસ કરીને હું ઉબેરમાં તો ભાઈ કામ કરતો જ નથી. રેપિડો જ ચલાવું છું. તો ઉબેરમાં તો ભાઈ ભાગ્યે જ રાઈડ લઉં છું. તો ખાસ ખબર નહીં. તો કરીએ અહીંથી નેક્સ્ટ રાઈડનું વેટિંગ. ભાઈ રાઈડ આવી ગઈ છે ઉબેરની અંદર ફાઇનલી ભાઈ. અડધો કલાક વેટિંગ કર્યા પછી ઉબેરની અંદર રાઈડ આવી છે. ભાઈનું પિકઅપ હતું ભાઈ 600 મીટર અને એમને લઈને જવાના છે લગભગ ભાઈ ગીતા મંદિર. તો એના લોકેશન ઉપર ભાઈ પહોંચી ગયો છું પિકઅપના. બોલો ઓટીપી 489. તમારું લોકેશન ત્યાં બતાવે છે. સીધું જ જવા દો ને.
કેસ કેવું છૂટા નહીં તો ઓનલાઈન કરવા પડશે. છૂટા નહીં મારજે. ઓનલાઈન હોય તો કરી દો ને, નહીં બોલે. ચલો ભાઈ, રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. ₹80 ભાઈના જોડે લેવાના છે. કેશ કલેક્ટ કરી લઈએ. ભાઈએ 500ની નોટ આપી, છૂટા છે નહીં. હું છું અત્યારે ભાઈ ગીતા મંદિર. તો ટોટલ ભાઈ ₹75 મળ્યા આપણને આ રાઈડના. ફાઇનલી ભાઈ રાઈડ તો બધી બહુ આવી રહી હતી ગીતા મંદિરથી ભાઈ. ₹90 વાળી, ₹80 વાળી, 130 વાળી અને ભાઈ 140 વાળી પણ આવી રહી હતી થલતેજને બોપલ જવા માટે. તો ભાઈ ટાઈમ થઈ જવા આવ્યો છે અત્યારે 3:30 અને મેં વિચાર્યું કે ભાઈ હવે સવાર પડવા આવી છે તો ઘર બાજુની રાઈડ જેમ બને એમ લેવાની કોશિશ કરીશ. તો ઘર બાજુની ભાઈ એક નારોલની રાઈડ પડી હતી, એ પણ મેં ના લીધી. ₹75ની રાઈડ હતી અને ફાઇનલી ભાઈ 7થી 8 રાઈડ ના લીધી મેં. અને એના પછી ભાઈ એક રાઈડ આપણે મળી ગઈ છે. પિકઅપ ભાઈ 2 કિલોમીટર હતું. ગીતા મંદિરથી કાલુપુર રેલવે સ્ટેશન પિકઅપ કરવા આવવાનું હતું અને એમને લઈને જવાના છે ભાઈ નરોડા. તો ઘર બાજુની ભાઈ રાઈડ મળી ગઈ છે. તો અત્યારે વાગે છે ભાઈ 3:30 વાગે અને ભાઈને પિકઅપ કરવા હું જઈ રહ્યો છું. તો જઈએ ભાઈને ફટાફટ પિકઅપ કરવા માટે. અને આ આપણી છેલ્લી રાઈડ હશે ભાઈ. તો આજે ભાઈ એ જ માટે ભાઈ વિડીયો બનાવવામાં હું આવ્યો હતો કે ભાઈ જોઈએ કે નાઇટમાં કામ કરીએ તો કેટલા રૂપિયાનું કામ થાય. ઘણા બધા ભાઈઓની આપણી કમેન્ટ આવી રહી હતી. તો નાઇટમાં ભાઈ અર્નિંગ છે એ એવરેજ ભાઈ ₹100 એક કલાકે નીકળી જ જાય છે. કેમ કે ભાઈ અમુક લોકેશન ઉપર આપણે જતા રહીએ છીએ તો ત્યાંથી ભાઈ રાઈડ મળવી મુશ્કેલી પડી જાય છે. કલાક થઈ જાય છે અને અડધો કલાક પણ થઈ જાય છે. તો કંઈક જગ્યા ઉપર તો ભાઈ રાઈડ મળી પણ જાય છે. એવું છે કામકાજમાં. નાઇટમાં ભાઈ જેમ બને એમ પણ ભાઈ વેઇટિંગ બહુ કરવું પડે છે. અડધો કલાકથી કલાક ભાઈ બેસી રહેવું પડે છે. પણ ભાઈ સામે રાઈડ પણ મળી જાય છે. ₹100ની રાઈડ. કલાક ભલે તમે બેઠો, અડધો કલાક બેઠો, તમે અડધો કલાક બેહો કે પછી 1 કલાક બેહો, સામે તમને ₹100થી ઉપરની રાઈડ પણ મળી જાય છે. એટલે કે ભાઈ 1 કલાકની એવરેજ ભાઈ ₹100 નીકળી આવે છે નાઇટની. તો જઈએ અને કરીએ ભાઈને ફટાફટ પિકઅપ અને જોઈએ કેટલા પૈસા મળે છે આ રાઈડના આપણને. અને લાસ્ટમાં તમને બતાવી દઉં કે ટોટલ કેટલા રૂપિયાનું કામ થયું અને કેટલા રૂપિયાનું આપણું પેટ્રોલ ગયું ને કેટલા કિલોમીટર આપણી ગાડી ફરી. બોલો ઓટીપી. 8396. हाँ हाँ, आपका लोकेशन तो वहाँ पे दिखा रहा था. अंदर एंट्री गेट है ना वहाँ पे. अपने को पूरा घूम के जाना पड़ेगा. એવું કરાવો જાઓ ને ટપ્પો કરીને દઈ ગયો. ચલો ટોટલ 12 કિલોમીટરની રાઈડ છે. 20 મિનિટ લાગશે અમને પહોંચાડવામાં. કરીએ ફટાફટ ડ્રોપ. ઓનલાઈન
ઓકે, થેન્ક યુ. નો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. 98 રૂપિયા ભાઈ એના જોડે કેશ કલેક્ટ કરી લીધા છે. રેટિંગ તો ભાઈ આપણે આપ જ આપી દે. 100 રૂપિયા ભાઈ એ કરી દે. શું વાત છે ભાઈ સાહેબ. ભાઈ રાઈડ મળી ગઈ હતી મને કાલુપુરથી ભાઈ બિલકુલ નરોડાની રાઈડ મળી ગઈ હતી. તો મને એવું લાગ્યું કે ભાઈ ત્યાંથી ભાઈ જવું પડશે 3 થી 4 કિલોમીટર ઘર બાજુ. ના ભાઈ ના ભાઈ ના ભાઈ, ઉબેરે તો ભાઈ સીધા ભાઈ ઘરની બાજુમાં જ રાઈડ આપી દીધી. બોલો, અહીંયાથી ભાઈ ઘર મારું થશે કેટલા કિલોમીટર તમને બતાવી દઉં. એકવાર તમને ચોક્કસ બતાવી દઉં. ઘણા બધા ભાઈઓને એમ લાગતું હોય છે કે ભાઈ ખોટું કહેતું હોય છે. ખોટું નહીં ભાઈ, એકવાર તમને બતાવી દઉં કે મારું ઘર અહીંયાથી ભાઈ કેટલું થાય છે. આ છે આના મારું હોમ, જોઈ લો ભાઈ. 950 મીટર 3 મિનિટ, એટલે કે ભાઈ અહીંયાથી ભાઈ ફક્ત ને ફક્ત મારું ઘર 1 કિલોમીટર જ થાય છે ભાઈ. અહીંયાથી વરો સામેની સાઈડ આપણો ફ્લેટ દેખાય છે. બોલો ભાઈ. તો ભાઈ હું જ આવશું ભાઈ હવે ઘરે. ટાઈમ જોડો 3:59 અને ટોટલ આપણે કામની વાત કરીએ તો કેટલા રૂપિયાનું આપણું કામ થયું. તો 433 રૂપિયાનું આપણું કામ થયું છે. જોઈ લો, 433 રૂપિયાનું આપણું કામ થયું છે. અને ભાઈ આપણી ગાડી ફરી છે, એટલે કે બાઇક ફરી છે ટોટલ 47 કિલોમીટર. તો 433માંથી બાઇક પ્લેટિના છે, તો મિનિમમ ભાઈ 70ની એવરેજ તો ગણી જ લો. તો ભાઈ મિનિમમ ભાઈ 47 કિલોમીટર આપણું બાઇક ફરી છે. તો માની લો ભાઈ 80 રૂપિયાનું પેટ્રોલ કરી નાખો 433 રૂપિયામાંથી 80 રૂપિયાનું પેટ્રોલ. તો ટોટલ ભાઈ 353 રૂપિયા બચ્યા છે આપણે ટોટલ ભાઈ 4 કલાક કામ કરીને. રાત્રે ભાઈ 12 વાગે હું ઓનલાઈન થયો હતો ઘરેથી, અને ભાઈ લગભગ ભાઈ 12:30 ઉપર થઈ ગયું હતું. અને એના પછી આપણી રાઈડ મળી હતી મને. એ પણ ભાઈ નરોડાથી લઈને જવાનું હતું એમને કાલુપુર. પછી ત્યાંથી બધી રાઈડ અલગ જગ્યા પર મળી. ગોતા ગયો, ગોતાથી પાછો આવે, પાછો ભાઈ નવાવાડા જ ગયો. ત્યાંથી પાછો ભાઈ આવ્યો ગીતા મંદિર, ને ત્યાંથી પછી રાઈડ મળી ગઈ ગીતા મંદિરથી ભાઈ સીધી ઘર બાજુ. તો ભાઈ હવે ઘરે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.